તો મિત્રો આજે આપણે ઘાત અને ઘાતાંકના દાખલા શીખશું. દાખલા નંબર 1 કે 7 ની 5 ઘાત ગુણ્યા 343 ની 2 ઘાત ગુણ્યા 49 ની 5 ઘાત. તો આનો જવાબ શું આવે? તો સૌપ્રથમ આપણે 7 ની 5 ઘાત લખશું ગુણ્યા, હવે 343 છે તે 7 નો ઘન છે તો એને આપણે કાઉન્સમાં લખશું 7 નો ઘન ગુણ્યા 2 ઘાત હતી તો એને આપણે કાઉન્સ ઉપર લખશું. ત્યારબાદ ગુણ્યા, હવે 49 છે તે 7 નો વર્ગ છે તો એને આપણે કાઉન્સમાં લખશું 7 નો વર્ગ ગુણ્યા કાઉન્સ ઉપર 5 ઘાત. ત્યારબાદ 7 ની 5 ઘાત ગુણ્યા, તો મિત્રો જ્યારે 7 ની 3 ઘાત છે અને કાઉન્સ ઉપર પાછી 2 ઘાત આપેલી છે તો આવી રીતે જ્યારે કાઉન્સ ઉપર 2 ઘાત આપેલી હોય તો ત્યારે ઘાતનો ગુણાકાર થશે એટલે 3 ગુણ્યા 2, તો 7 ની 3 ગુણ્યા 2 એટલે 7 ની ઘાત થઈ જશે 6. તેવી જ રીતે અહીં પણ 7 ની 2 ઘાત છે, ત્યારબાદ કાઉન્સ આપેલો છે અને કાઉન્સ ઉપર 5 ઘાત આપેલી છે એટલે 2 અને 5 નો ગુણાકાર થઈ જશે તો 7 ની 2 અને 5 નો ગુણાકાર થાય એટલે 10 ઘાત. તો અહીં આપણને આધાર બધાનો સરખો છે અને ઘાત અલગ અલગ છે અને વચ્ચે ગુણાકારની નિશાની છે. જ્યારે આધાર બધાનો સરખો હોય તો આપણે આધારને એમ નામ લખી નાખશું અને ગુણાકારની નિશાની હોવાથી આપણે બધી ઘાતનો સરવાળો કરશું. તો 5 ને 6 11 અને 11 ને 10 21. તો આનો જવાબ આવશે 7 ની 21 ઘાત.